વણ વેચાયેલો હિસ્સો હોય ને 7 નંબરમાં કોઈ વ્યક્તિએ પોતાનો હિસ્સો કોઈને વેચી નાખ્યો હોય અને ખરીદનારનું નામ અંદર આવે એટલે એને નામની પાછળ કાઉન્સની અંદર ક્ષેત્રફળ લખાઈને આવે, એનું 7 નંબર જુદું પડે નહીં. હવે એને 7 નંબર એનું જુદું પાડવા માટેની યોજના છે. આ ચારે તો પછી જુદા પડી શકશે. પેલા તો ઓલાને કાઢવો પડશે ને, વણ વેચાઈ પછી આ ભાઈનું વેચણી થશે. ઓલો નો નીકળે ત્યાં સુધી એકીનું થાય નહીં, એટલે બધા અંદર હલવાઈ ગયા. તો પેલા તો આની એકને જુદો કેવી રીતે પાડવો, એના માટે કબજેદારના બધાનું સોગંદનામું જોશે. એક સોગંદનામામાં કા બધાની સહી હાલે. માંગણી મુજબ મંજૂરી અંગે દર્શાવવાનું ટ્રેસિંગ અને નકશો રજૂ કરવો પડશે, કારણ કે તમે કયો ભાગ દો છો એ નક્કી કરવો પડશે ને. આખો હિસ્સો છે એમાંથી, એટલે પહેલાં તો છે ને એને પ્રાઇવેટ માપણી થાય. ગવર્મેન્ટ માપણી તો થશે નહીં, પ્રાઇવેટ માપણી વ્યવસ્થિત કરાવી અને જે હિસ્સો દેવો હોય પ્રાઇવેટ વાળાને જુદો પડાવી લેવાનો. પછી તલાટી મંત્રીને દેવાનો, સર્કલને, એટલે સર્કલ એનો સ્કેચ બનાવશે, રફ સ્કેચ. એમાં ચતુર્સીમાં આના આધારે નાખશે. ઓલું ફરજિયાત નથી મેં કીધું પ્રાઇવેટ માપણી, પણ આપણી રીતે કરાવી લેવી સારી, જેથી કરીને ભૂલચૂક થાય નહીં. પછી જે છે એ એને પ્રમાણિત કરીને દરેક ખાતેદારની એમાં સહમતિ સૂચકની સહીઓ જોશે કે આ પ્રમાણે ટ્રેસિંગ અને કાઢીને આપો તો એમને માન્ય છે. પછી ચેકલિસ્ટ, અરજીપત્રક આ સાથે જો જોડ્યું છે એ નિયત સ્ટ્રીમ 3 રૂપિયાની એ લગાડવાની. કબજેદારના સોગંદનામા આની સાથે છે. માગ્યા મુજબની હિસ્સા નકશાનું ટ્રેસિંગ જે તલાટી રજૂ કરે છે તે, અને બારકોડ સ્ટીકર જનધન કેન્દ્રમાં આપો એ તે, અને અરજદારની સહી. અરજીપત્રક સ્વીકારે નીચે પહોંચશે, નીચલી પટ્ટી ફાડીને જનસેવા કેન્દ્રમાં તમને એ આપી દેશે. તો ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ પરિશિષ્ટ 1:20 નીચે બ્લોક વિભાજનની મંજૂરી આપતું ફોર્મ, નામ, સરનામું, તારીખ પ્રાંત અધિકારીને દેવાનું થાય. નીચે તમારા જે પ્રાંત હોય, પ્રાંત 1 રાજકોટ શહેર પૂર્વ, પ્રાંત 2 રાજકોટ રૂરલ, જે લાગુ પડતું હોય તે. 2 પ્રાંત દરેક જગ્યાએ હશે જ શહેરની અંદર, ગ્રામ્યમાં એક જ હશે પ્રાંત. બ્લોક વિભાજનની મંજૂરી આપવા બાબત મોજે ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, બ્લોક નંબર ખાલી જગ્યા. બ્લોક એટલે સર્વે નંબર, ખાતા નંબર. કબજેદારના નામ નહીં હમાય તો લખી નાખવાના પેજ મોટું કરીને. આ ખાલી નમૂનો છે, ઓનલાઈનમાંથી ડાઉનલોડ કરેલો છે, પણ તમે ન હમાય તો ખીચડો નહીં કરવાનો અને હવે સુધી ટાઈપ કરી લેવાનું થાય. જમીનની વિગત, બ્લોક નંબર, ક્ષેત્રફળ, સત્તા પ્રકાર એ તો એક જ હોય એટલે એક હરખી વિગત બધી આવી ગઈ. હવે કરવાનું છે શું? બ્લોક વિભાજન કોણ ઈચ્છે છે, બરોબર છે, એનું નામ બતાવવાનું છે. બધાને નથી બતાવવાના. જે બ્લોક વિભાજન ઈચ્છે છે એનું નામ બતાવો, અને પછી એનું વિભાજન કરવાની કેટલું ક્ષેત્રફળ આવે છે એ ત્યાં દેખાડો, બરોબર છે. 40, 48 જે કંઈ વિભાજન કરવું હોય એટલું ક્ષેત્રફળ ત્યાં દેખાડો. અરજદારની સહી કરો, એકરારનામું અને એની સહી. બાકી બધાનું સોગંદનામું આવશે. બાકીના જે રહી ગયા એ બધાનું શું આવશે? સોગંદનામું. અમો નીચે સહી કરનારા 1 થી જાજા હશે ને, 1, 2, 3, 4, 5 બધાના નામ, સરનામા, ઉંમર, વર્ષ, ધંધો બધું લખવાનું છે. તમામ રહેવાસી વગેરે જે કંઈ લાગુ પડતું હોય એ બધું લખી નાખો. અમારા ખાતા નંબર ખાલી જગ્યા છે, એનો બ્લોક નંબર ખાલી જગ્યા છે, અને ટોટલ ક્ષેત્રફળ આટલું છે, જેના ઉપર અમારો સંયુક્ત કબજો છે. થયો તો સંયુક્ત કબજો ને બધાનો. આ બ્લોક ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો નથી, અથવા બ્લોક વિભાજન ઉપર કોઈ કોર્ટ સત્તાસંઘ અધિકારીની મનાઈ ફરમાવેલી છે નહીં. ટૂંકમાં કોઈ વાંધો અરજો છે નહીં. જે નીચે પ્રમાણે વિભાજન કરવા સહમતિ આપીએ છીએ. હવે તમારે 1નું વિભાજન કરવું, 1નું, 2નું કરવું હોય તો 2નું, જેટલાનું કરવું હોય એટલાનું. એકને કાઢવાનું હોય એકને, બધાનું કરી લેવું હોય તો બધાનું. એવું તો હોય નહીં ને, બધાનું કરવું હોય. 1નું વેચાઈને એવું તો એકને જ કાઢવાનું હોય. 2 ભાઈઓને ભેગું રહેવું હોય. જે કરવું હોય બધાનું કરવું હોય બધાનું. એ લખી નાખો એટલે વિભાજન. અહીં સાક્ષી, અહીં સહીઓ અને સોગંદનામું કરીને દઈ દો. એટલે હવે પ્રક્રિયા જે છે, પ્રાંત સીધું કાંઈ નહીં કરે, સર્કલ પાસે ધક્કો મારશે. પ્રાંતે તો ખાલી વેરીફાઈ કરવાનું છે. સર્કલનું આવી ગયું ટ્રેસિંગ, પછી મામલતદાર અભિપ્રાય આપશે. નામ, સરનામું, બ્લોક વિભાજન, તાલુકો, જિલ્લો વગેરે ખાલે. પ્રશ્નવાળી ન પ્રકાર કે પ્રકારની અધિકારની પૂર્વ મંજૂરી અરજી કરવી. નવી શરતની હોય, બરોબર છે, એવી કાંઈ હોય તો પૂર્વ મંજૂરી થાય. એવું કાંઈ ન હોય, જૂની શરતની હોય તો કાંઈ કરવાનું થતું નથી. કબજેદારનું સોગંદનામું સામેલ છે. વિભાજન કરવા માટેના આકાર એ બધા જુદા પાડશે ને, આકાર જુદા પાડવા પડશે ને. ક્ષેત્રફળની હારે ભાગ પડતા એ લોકો પાડી દેશે. એ બધું કરી ભાગ 1 ને ભાગ 2 એનો આકાર અને ક્ષેત્રફળ કોને જાય છે, 4 ભાગ પડતા હોય તો એ પ્રમાણે નકશાનું ટ્રેસિંગ રજૂ થાય. ટ્રેસિંગના જેટલા ભાગ અલગ થતા હોય તેના નામો અલગ કરવાના, અલગ રંગથી દર્શાવવા. એના માટે એની જોગવાઈ છે. વિભાજન ટુકડા ધારાનો ભંગ થાય છે કે નહીં, થવો જોઈએ નહીં. એ તો આપણે ટુકડા ધારો શીખવાડી દીધો છે કે ભંગ થવો જોઈએ નહીં. કોઈ પણ પ્રકારના આરટીઆઈ કેસ ચાલુ હોવા જોઈએ નહીં. એ મામલતદાર અભિપ્રાય આપી દઈને સહી કરી દે, એટલે નાયબ મામલતદાર ચેકલિસ્ટ આપી દે, બરોબર છે. પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર એટલે, અને પ્રાંત હુકમ કરી દે મુદ્દા સાથે સહમત છો તો કે હા, ટૂંકમાં સાહેબ રિવિઝન ચાલે છે કેમ ના, નાયબ કલેક્ટરનો નિર્ણય મંજૂર, નીચે સહી કરી દે. એટલે બ્લોક વિભાજન ત્યાર પછી થશે.